નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ સેશનમાં આપણે જે ટેમ્પરરી મેથડ છે કોન્ટ્રાસેપ્ટિવની તેના વિશેની માહિતી મેળવતા હતા। તેમાં જે લાસ્ટ ક્લાસિફિકેશન છે એટલે કે નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ તેના વિશેની ચર્ચા આપણે આ સેશનમાં કરવાના છીએ। તો આપણે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ અથવા બર્થ કંટ્રોલ જે પદ્ધતિ છે બરાબર, એટલે જન્મ નિયંત્રણ પદ્ધતિ, તો તેમાં આપણે જે ટેમ્પરરી પદ્ધતિ હતી એટલે કામ ચલાવ જે પદ્ધતિ છે તેના ક્લાસિફિકેશન, બેરિયર, આઈયુડી, એમટીપી, હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ તે તમામની માહિતી છે તે મેળવી ચૂક્યા છીએ। હવે તેનું લાસ્ટ ક્લાસિફિકેશન નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ છે બરાબર। નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ કુટુંબ નિયોજક જે પદ્ધતિ છે તેના વિશેની ચર્ચા આજે કરવાના છીએ અને આના પછીનું જે સેશન છે તેમાં ટર્મિનેટ અને પરમેનેન્ટ જે મેથડ છે જેમાં વાજેક્ટોમી અને ટ્યુબેક્ટોમી બરાબર બે ક્લાસિફિકેશન છે તેની આપણે અને પછીના સેશનમાં ચર્ચા કરવાના છીએ, એટલે કે સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધી છે તે। હવે નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ એટલે કે કુદરતી કુટુંબ નિયોજક પદ્ધતિ જેને કહેવામાં આવે છે બરાબર। સાવ નેચરલ હોય, કંઈ પણ એક પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ જોવા નથી મળતી। તેના અલગ અલગ ક્લાસિફિકેશન છે, જેમ કે સેફ પીરિયડ છે, બેઝલ બોડી ટેમ્પરેચર એટલે કે જે તાપમાન આધારિત બરાબર, પછી જે પીરિયડ આધારિત છે તે કેલેન્ડર મેથડ પણ તેને કહેવામાં આવે છે। પછી સર્વાઇકલ મ્યુકસ આધારે ઓવ્યુલેશન મેથડ પણ તેને કહેવામાં આવે, સિપ્ટોથર્મિક મેથડ છે, પછી બ્રેસ્ટ ફીડિંગ બરાબર, જે માતા છે એ બાળકને બ્રેસ્ટ ફીડ કરાવે છે બરાબર ત્યારની જે ટેકનિક છે તે, અને ઓબ્સ્ટન્સ અથવા તો કોઇટર ઇન્ટરપ્રસ વિડ્રોવલ કરવાની જે મેથડ છે તે તમામ જે ક્લાસિફિકેશન છે તેની આપણે આ સેશનમાં માહિતી છે તે મેળવવાની છે। તો હવે આપણે નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડમાં એટલે કે કુદરતી કુટુંબ નિયોજક પદ્ધતિ છે તેમાં આપણે સેફ પીરિયડ જેને રિધમ મેથડ અથવા કેલેન્ડર મેથડ અથવા તો પ્રોગ્રામેડ સેક્સ પણ કહેવામાં આવે છે, એટલે કે આ પદ્ધતિ છે બરાબર સલામત જે સમયગાળો, લય પદ્ધતિ, કેલેન્ડર પદ્ધતિ અથવા તો પ્રોગ્રામ કરેલ સેક્સ છે તે પણ કહેવામાં આવે છે। હવે તેમાં આપણે આગળના પોઈન્ટ જોઈએ। ધીસ મેથડ ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ધેટ ઓવ્યુલેશન ઓક્યુલર બિટવીન 12 to 16 ડે બિફોર સ્ટાર્ટિંગ ન્યૂ સાયકલ, એટલે કે જે સાયકલ નવી સ્ટાર્ટ થવાની છે તેનાથી બિફોર એટલે કે પહેલા બરાબર, જેના સિદ્ધાંત પર આધારિત આ ટેકનિક છે, એટલે કે જે આ પદ્ધતિ છે તે સિદ્ધાંત પર આધારિત છે અને જે ઓવ્યુલેશન નવું ચક્ર શરૂ થાય છે તે પહેલાના 12 થી 16 દિવસ વચ્ચેનો જે સમય કહીએ છીએ તે બરાબર, એટલે કે જે ઓવ્યુલેશન થવાનો હોય બરાબર તે સમયને મૂકી અને તેના પહેલાના જે સમયગાળો છે બરાબર તેમાં જેને સેફ પીરિયડ કહેવામાં આવતો હોય છે બરાબર, ચક્રની શરૂઆત પછીનો અને જેની પહેલાના જે સમય હોય તે બરાબર, તે પણ આપણે આગળ સંપૂર્ણ માહિતી મેળવશું કે કેટલા દિવસની સાયકલ હોય ને કયો સલામત સુરક્ષિત છે બરાબર જે પીરિયડ છે અથવા સમયગાળો છે તે, ને કયા સમયગાળામાં ઓવ્યુલેશનના ચાન્સ છે તે વધારે રહેતા હોય તે તમામ માહિતી આપણે આગળ જોશું। ફોર એક્ઝામ્પલ, ઇફ a woman menstruation cycle is a 40 day, that ovulation will occur between 24 to 28 day of cycle। ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, જો સ્ત્રીનું માસિક ચક્ર છે 40 દિવસનું હોય તો ઓવ્યુલેશન ચક્રના 24 થી 28 દિવસ વચ્ચે થાય બરાબર। કોઈ સ્ત્રી છે તેની 40 દિવસનું માસિક ચક્ર છે તે જોવા મેચ્યુરેશન સાયકલ છે તેનું ડે જોવા મળે છે તો તેનું ઓવ્યુલેશન જે ચાન્સ ખરા બરાબર તે 24 થી 28 દિવસ વચ્ચે છે તે જોવા મળતું હોય છે। ઇફ અ વુમન સાયકલ રિમાઇન બિટવીન 26 to 30 ડે, then her fertile period will be between 8 to 20 day of cycle, એટલે કે જો સ્ત્રીનું ચક્ર અથવા તો જે મેચ્યુરેશન સાયકલ છે તે 26 થી 30 દિવસ વચ્ચે રહે છે બરાબર, 26 થી 30 દિવસની વચ્ચે તેની સાયકલ જો રહે છે તો તેને જે સમયગાળો ચક્રનો છે 8 થી 20 દિવસ વચ્ચે રહેતો હોય છે, એટલે ઓવ્યુલેશન છે બરાબર તે થવાના ચાન્સ છે 8 થી 20 દિવસની વચ્ચે રહેતા હોય છે। એટલે કે 8 થી 20 દિવસ સિવાયના એટલે કે જે 1 થી 8 દિવસ અને 20 પછીના જે 8 દિવસ છે તે બરાબર સલામત સમયગાળો છે તે આપણે ગણી શકીએ। ફર્સ્ટ ડે ઓફ ધ ફર્ટાઇલ પીરિયડ શોર્ટેસ્ટ સાયકલ માઇનસ 18 ડે, 26 માઇનસ 80 ઇક્વલ 8 ડે ઓફ સાયકલ ફર્સ્ટ ડે ઓફ ફર્ટાઇલ પીરિયડ, એટલે કે જે જનરલી છે 28 દિવસની સાયકલ જોવા મળતી હોય છે। હવે આપણે જે પહેલો દિવસ છે ફર્ટાઇલ પીરિયડનો આપણે મેળવવો હોય તો જે આપણે જનરલી 26 દિવસ છે તે લઈએ, શોર્ટેજ સાયકલ છે તેમાંથી આપણે 18 દિવસ છે તે બાદ કરી દઈએ, એટલે કે ફર્સ્ટ ડે ફર્ટાઇલ પીરિયડ એટલે કે 8મો દિવસ છે તે મળે બરાબર। એટલે કે જે 8મો દિવસ હશે બરાબર સાયકલ પછીનો જે 8મો દિવસ હશે, 8મો દિવસ છે એ પહેલો ફર્ટાઇલ પીરિયડ છે બરાબર, એટલે કે ત્યાર પછી છે બરાબર જે સલામત સમય છે તે રહેતો નથી, ત્યાર પછી છે ચાન્સ રહેતા હોય છે બરાબર પ્રેગ્નન્સીના, એટલે કે ત્યાર પછીના દિવસો છે તે સલામત સેક્સ નો કહી શકાય। તેના પહેલાના જે 8 દિવસ છે બરાબર ત્યારે સુરક્ષિત સેક્સ અથવા સલામત સેક્સ છે તે આપણે કહી શકીએ। એટલે કે જે
ફળરૂપ સમયગાળાનો પ્રથમ દિવસ સૌથી ટૂંકું ચક્ર એટલે કે -18 દિવસ તેમાંથી કરવાથી 26 - 18 કરીએ તો ચક્રનો 8મો દિવસ છે બરાબર તે ફર્ટાઇલ સમયગાળાનો જે પ્રથમ દિવસ છે તે જોવા મળતો હોય છે. હવે લાસ્ટ ડે ઓફ ધ ફર્ટાઇલ પીરિયડ લાસ્ટ એટલે કે સમયગાળાનો છેલ્લો દિવસ માટે તો આપણે જનરલી 26 થી 30 દિવસ છે બરાબર જે સાયકલ જોવા મળતી હોય તો તેમાં લોગેસ્ટ સાયકલ 10 ડે બરાબર તેમાંથી 10 ડે છે આપણે લોગેસ્ટ સાયકલ હોય એમાં 10 દિવસ બાદ કરી દેવાના એટલે 30 - 10 બરાબર એટલે લોગેસ્ટ સાયકલ 10 ડે 30 - 10 equal 20 day of cycle is a last day of the fertile period બરાબર એટલે કે 30 - 10 કરીએ તો 20 દિવસ મળ્યા એટલે કે જે 20મો દિવસ છે બરાબર તે લાસ્ટ દિવસ હશે બરાબર જે ફર્ટાઇલ પીરિયડ એટલે કે ફળરૂપ સમયગાળાનો છેલ્લો દિવસ છે તે રહેશે. હવે ત્યાર પછી સ્ક્રીન ઉપર તમને ફોટોગ્રાફ જોવા મળે છે તેમાં એક રાઉન્ડ શેપમાં બરાબર આખું સર્કલ બનાવેલ છે જેમાં ફર્સ્ટ ડે થી બરાબર 32 દિવસ 22 ડે સુધી છે બધા જે આંકડા છે તે દર્શાવેલ છે. તેમાં રેડ છે, આ બાજુ બ્લુ વાદળી છે અને ઉપર ગ્રીન એટલે લીલો કલર છે બરાબર 3 કલર છે તેનાથી દર્શાવેલ છે. હવે સૌથી પહેલા તો 1 થી 7 દિવસ છે ઇનફર્ટાઇલ ડે છે એટલે 0 થી 5% ચાન્સ છે તે રહેતા હોય છે બરાબર એટલે કે તેના એટલો 0 થી 5% જેવો ચાન્સ છે તે રહેતો હોય છે ફર્ટાઇલમાં. ત્યાર પછીના 8 થી 19 સુધી બરાબર તે બધા છે એ ફર્ટાઇલ પીરિયડ છે તેમાં 8 થી 11 સુધી અથવા 10 સુધી છે સેમી ફર્ટાઇલ 40 થી 60% છે બરાબર ચાન્સ રહેતો હોય ઓવ્યુલેશન છે તેનો. પછી 11 થી 16 દિવસ છે એટલે મોસ્ટ ફર્ટાઇલ પીરિયડ છે એટલે કે 80% જેટલો ચાન્સ છે તે રહેતો હોય છે. ત્યાર પછીનો 17 થી 19 દિવસ સેમી ફર્ટાઇલ પીરિયડ 40 થી 60% ને 20 થી 32 દિવસ સુધી અનફર્ટાઇલ 0.5% ચાન્સ રહે છે એટલે શરૂઆતના 1 થી 7 દિવસ ને છેલ્લા 20 થી જે 32 દિવસ સુધી છે બરાબર સલામત સુરક્ષિત છે તે આપણે સમયગાળો કહી શકીએ. ત્યાર પછી જેની નીચે જ બરાબર મંડે થી સન્ડે સુધીના બધા જે વાર છે તે દર્શાવેલ છે તેમાં જે 1 2 3 4 5 6 અને 7 દિવસ છે બરાબર સલામત અને સુરક્ષિત છે. ત્યાર પછી 8 9 10 બરાબર તેમાં ચાન્સ છે તે જોવા મળતા હોય છે. ત્યાર પછી 11 12 13 14 15 16 છે બરાબર ત્યાં પ્રેગ્નન્સીના ચાન્સ છે તે જોવા મળતા હોય. 17 18 19 છે તે બધા સેમી છે. ત્યાર પછી 20 થી 29 સુધીનો જે સમયગાળો છે બરાબર એ સેફ પીરિયડ છે એટલે કે સુરક્ષિત સમયગાળો છે તે જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ માહિતી મેળવીએ તો સર્વાઇકલ મ્યુકસ મેથડ બરાબર એટલે કે સર્વાઇકલની જે લાળ પદ્ધતિ અથવા તો જે લાળ છે તેના વિશેનું જેમાં મેચ્યુરેશન છે બરાબર હમણાં જે આપણે પૂરેપૂરી સાયકલની માહિતી મેળવી હતી તે રીતે સેમ રાઉન્ડ શેપમાં દર્શાવેલ છે બરાબર 1 થી ત્યાંમાં 30 દિવસ સુધી દર્શાવેલ છે. તેમાં સ્ટાર્ટિંગમાં જે મેચ્યુરેશન સ્ટાર્ટ થાય એટલે 1 થી 4 દિવસમાં જે પીરિયડ ચાલુ હોય ત્યારે પછી ત્યારથી 6 7 8 એટલે 4 દિવસ સુધી ડ્રાય રે જોવા મળે એટલે કે જે સર્વાઇકલ જે લાળ પદ્ધતિ અથવા તો જે મેથડ મ્યુકસ મેથડ કહીએ છીએ બરાબર ત્યાં છે ડ્રાયનેસ જોવા મળતો હોય છે બરાબર. ત્યાર પછી જે 10 થી 16 દિવસ અથવા 15 16 દિવસ સુધી ફર્સ્ટ વેટ ડે છે બરાબર 10મો દિવસ છે એટલે કે થોડું ભીનું જેવું છે ત્યાં મ્યુકસ છે તે ફીલ થતા હોય છે. પછી ત્યાંથી છે બરાબર થોડું વેટ છે તે જોવા મળતું હોય એટલે થોડું ભીનું અથવા ભેજવાળું છે તે જોવા મળે અને જે 17મો દિવસ છે બરાબર તે હાઈ લેવલ જોવા મળતું હોય બરાબર જે ફર્ટાઇલ અથવા ઓવ્યુલેશન પીરિયડ છે તે જોવા મળે. ધ વેલ્ટેસ્ટ ડે બરાબર એટલે કે તેને ધ વેલ્ટેસ્ટ ડે એટલે કે જે વેલ્ટેસ્ટ ડે છે તે કહેવામાં આવતું હોય એટલે ઓવ્યુલેશન છે તે હાઈ ચાન્સ છે ત્યાં જોવા મળે. પછી 18 19 20 છે બરાબર ત્યાં પણ વેટ જોવા મળતું હોય એટલે મ્યુકસ છે બરાબર તેમાં ભેજવાળું જોવા મળતું હોય. 21 થી 30 દિવસ છે તે પાછા ડ્રાય ડે હોય છે એટલે કે સ્ટાર્ટિંગના અને લાસ્ટ જે દિવસો છે તે ડ્રાય ડે જોવા મળે છે એટલે કે જે સૂકું અથવા તો ડ્રાય છે તે જોવા મળતું હોય છે. ને વેસ્ટેજ સેલમાં સૌથી વધુ છે ભેજવાળું અથવા ભીનું જોવા મળે વેટ એટલે કે જેમાં ભીનું જોવા સુરક્ષિત અથવા તો સમયગાળો છે તે આમાં કયો કહી શકીએ જે સર્વાઇકલ મ્યુકસ મેથડ છે તેમાં તો જે આ મેથડ છે તેમાં ખાસ કરીને જે ડ્રાય ડે છે બરાબર એટલે કે જે સૂકું જોવા મળતું હોય મ્યુકસ બરાબર તો તે દિવસો બધા સુરક્ષિત સમયગાળામાં આવે છે બરાબર. જે વેટ અથવા ભીનું જોવા મળે તે બધા સમયગાળા છે તેમાં વધારે પ્રેગ્નન્સીના ચાન્સ રહેતા હોય છે. પછી જે આપણી ચેનલનું નામ છે નિવા મેડિકલ તેની ઉપર પ્રોબ્લેમ ઇનફર્ટિલિટી ને ઇનફર્ટિલિટી બરાબર બંને દર્શાવેલ છે એટલે કે પ્રોબ્લેમ એટલે કે કદાચ બરાબર એટલે અમુક સંજોગોમાં કદાચ છે બરાબર જોવા મળતી હોય એમ.
સેકન્ડ ક્લાસિફિકેશન જોઈએ બેઝલ બોડી ટેમ્પરેચર મેથડ, જેને શોર્ટમાં BBT કહેવામાં આવે છે. એટલે મૂળભૂત શરીરનું તાપમાન પદ્ધતિ, બરાબર. એટલે કે જે ઓવ્યુલેશન સમયે છે થોડું તાપમાન છે તેમાં વધારો જોવા મળતો હોય અને સ્ટાર્ટિંગમાં છે એટલું ટેમ્પરેચર છે તેમાં થોડો ફેરફાર જોવા મળતો હોય. એટલે કે જે સરેરાશ, બરાબર, જે આખી મેચ્યુરેશન સાયકલ છે તે દરમિયાન જે ટેમ્પરેચર છે તે આખું મેજર કરવામાં આવે અને જે ક્યારે ટેમ્પરેચર હાઈ છે ક્યારે લો છે તે આખો ચાર્ટ પ્રિપેર કરવામાં આવે અને તેના દ્વારા આખી જે આ મેથડ પદ્ધતિ છે તે સમજવામાં આવે અને તેના દ્વારા છે, બરાબર, તે નેચરલી રીતે જે ફેમિલી પ્લાનિંગ છે તે હાથ ધરવામાં આવતું હોય છે. હવે આ મેથડ છે તેની આપણે માહિતી મેળવીએ તો બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ 0.3 to 0.5 Celsius during of after ovulation due to higher level of progesterone released by the coitus luteum, so avoid intercourse during this post ovulatory fertile period. એટલે કે જે ઓવ્યુલેશન દરમિયાન અથવા તો પછી જે શરીરનું તાપમાન છે 0.3 થી 0.5 સુધી છે તે વધે છે અને જે કોપસ લ્યુટિયમ છે તેના દ્વારા પ્રોજેસ્ટેરોનનું સ્તર છે તે વધારે હોય છે અને જે પોસ્ટ ઓવ્યુલેટરી ફર્ટાઇલ સમયગાળા દરમિયાન જે સંભોગ છે તે ટાળવાનો રહેતો હોય છે, બરાબર. એટલે કે જે 3 થી 5 સેલ્સિયસ સુધી છે, બરાબર, આ શરીરનું તાપમાન છે તે ઓવ્યુલેશન સમયે છે વધે છે, એટલે વધારો જોવા મળે છે અને જે પ્રોજેસ્ટેરોનનું સ્તર છે તેમાં પણ વધારો જોવા મળતો હોય છે. જે પોસ્ટ ઓવ્યુલેટરી ફર્ટાઇલ સમયગાળો દરમિયાન જે છે ત્યારે આપણે જે સેક્સ છે તે ટાળવો અથવા તો સંભોગ છે તે ટાળવો જોઈએ, બરાબર. એટલે કે ત્યારે તે સમયે છે એટલે જ્યારે હાઈ 0.3 થી 0.5 સેલ્સિયસ જેટલું તાપમાન હાઈ જોવા મળે તો ત્યારે છે, બરાબર, આપણે સંબંધ ટાળવાનો થતો હોય છે. નીચે ફોટોગ્રાફ છે તેની માહિતી મેળવીએ. હાઉ બેઝલ બોડી ટેમ્પરેચર ચેન્જ થ્રુ આઉટ યોર સાયકલ. થ્રુ આઉટ એટલે સમગ્ર અને હાવ એટલે કેવી રીતે, બરાબર. બેઝલ બોડી ટેમ્પરેચર છે તેના લીધે શું કઈ રીતે ચેન્જ જોવા મળે છે જે સાયકલ છે તેમાં કેવી રીતે એમ. તો જે ફર્સ્ટ આપણે જોઈએ તેમાં મેચ્યુરેશન 3 to 7 ડે, જેમાં BBT ડ્રોપ ટુ બેઝ લાઇન યોર પીરિયડ શુડ ફોલો. એટલે કે જે માસિક ધર્મો પછી છે તે આવે, બરાબર, બેઝ લાઇન આવી જતી હોય. એટલે કે બેઝિક જે લાઇન છે, બેઝ લાઇન એટલે નોર્મલી જે ટેમ્પરેચર છે તે પછી ત્યાર પછીનું પેસ ફોલિક્યુલર પેસ, બરાબર, જે 40 to 21 ડે 14 થી 21 દિવસ, જેમાં BBT સ્ટે લો, ટાઇપિકલ 97 અથવા 98 ફેરનહીટ અથવા તો 96.1 સેલ્સિયસ અથવા તો 96.6 સેલ્સિયસ, એટલે કે 36.1 થી 36.6 સુધી છે તે જોવા મળતું, એટલે કે એટલું આડેગાડે જોવા મળે. અને જે ફેરનહીટ છે એમાં 97 થી 98 ફેરનહીટ છે તેની આસપાસ જોવા મળતું હોય. ક્યું તો ફોલિકલ પેસ 14 થી 21 દિવસના છે તેમાં, બરાબર. એટલે કે 14 થી જે 21 દિવસનું જે પેસ જોવા મળે છે, બરાબર, તેમાં જે તાપમાન છે તે નીચું રહેતું હોય છે સામાન્ય રીતે છે તે, બરાબર. ને બેઝ જે મૂળભૂત સ્થિતિ છે તે, બરાબર, બેઝ લાઇન એટલે કે જે મૂળભૂત જે સામાન્ય સ્થિતિ આપણે બેઝ લાઇન એટલે કહી શકીએ. ત્યાર પછીનું ઓવ્યુલેશન 12 to 24 hours, બરાબર. ઓવ્યુલેશનમાં જે 12 થી 24 કલાકનો સમયગાળો છે તેમાં ઇમિડિયેટલી બિફોર ઓવ્યુલેશન યોર સી બિગ BBT ડ્રોપ ઇમિડિયેટલી, બરાબર. ઓવ્યુલેશન બિફોર એટલે કે ઓવ્યુલેશન પહેલા તરત જ મોટો છે ઘટાડો છે તે જોવા મળે છે. પછી BBT રીચ બાય ધ 0.1 to 1 ફેરનહીટ અથવા તો 0.3 to 0.6 સેલ્સિયસ રિટર્ન ટુ બેઝ લાઇન 1 સેકન્ડ ડે બિફોર યોર ધ પીરિયડ. એટલે કે જે વધારો થાય છે, બરાબર, એટલે માસિક સ્ત્રાવના 1-2 દિવસ પહેલા છે જે બેઝ લાઇન છે તે પાછું આવી જાય, બરાબર. એટલે કે પીરિયડ પછી 1-2 દિવસમાં પાછું છે નોર્મલ જે બેઝ લાઇન ટેમ્પરેચર છે તે પાછું આવી જતું હોય છે. એટલે શું તકેદારી હોય કે બેઝલ બોડી ટેમ્પરેચર છે તો તેમાં જે ટેમ્પરેચર આધારે એટલે કે થર્મોમીટર દ્વારા છે, બરાબર, એક થર્મોમીટરની જરૂરિયાત ઊભી થતી હોય તેના આધારે છે જે તાપમાન છે તે જોતું રહેવું પડે છે. જ્યારે ઓવ્યુલેશનનો સમય આવે ત્યારે જે 2 અથવા 3 થી 5 સેલ્સિયસ જેટલું છે તાપમાન વધારે જોવા મળતું હોય છે, બરાબર. એટલે કે જેને બેઝલ બોડી ટેમ્પરેચર મેથડ છે તે કહેવામાં આવે, બરાબર. તે થોડુંક ડિફિકલ્ટ મેથડ છે, એટલે રેગ્યુલર તેનો ચાર્ટ મેન્ટેન કરવો પડતો હોય. જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો બેઝલ બોડી ટેમ્પરેચર છે તેનો ચાર્ટ છે, બરાબર, જેમાં ફોલિકલ પેસ, ઓવ્યુલેશન અને લ્યુટેલ પેસ છે તે જોવા મળે છે, બરાબર. સાઈડમાં સેલ્સિયસમાં બધું ટેમ્પરેચર છે ને જે નીચેની સાઈડ છે ત્યાં બધા દિવસો દર્શાવેલ છે, બરાબર. એટલે કે જે આપણે બેઝલ બોડી ટેમ્પરેચર ચેક કરીએ તો ડેઈલી છે ટેમ્પરેચર મેજર કરવાનું થતું હોય તેના આધારે છે તે ખ્યાલ આવે કે ક્યારે ઓવ્યુલેશન છે તે થવાના ચાન્સ છે. એટલે ઓવ્યુલેશન થાય તે પહેલા છે, બરાબર, થોડો ઘટાડો જોવા મળતો હોય. એટલે બેઝલ જે ટેમ્પરેચર છે, બરાબર, તેમાં તરત મોટો ઘટાડો જોવા મળતો હોય છે ઓવ્યુલેશન પહેલા અને 2-3 સેલ્સિયસ છે ત્યાર પછી થોડો
વધારો જોવા મળતો હોય. લાસ્ટમાં પાછું નોર્મલ તાપમાન છે તે જોવા મળતું હોય છે. બેઝલ બોડી ટેમ્પરેચર છે તેમાં એ રીતે તાપમાનનો જો વધારો જોવા મળતો હોય તો એ એવું સાબિત કરે છે કે ઓવ્યુલેશન છે થઈ ચૂક્યું છે, બરાબર. એટલે શરૂઆતના જે દિવસો છે, બરાબર, શરૂઆતની સાયકલ છે તેમાં ટેમ્પરેચર છે થોડું વધારે જોવા મળતું હોય, પછી જે ઓવ્યુલેશન થાય તેના બિફોર તેની પહેલાં છે ઘટાડો જોવા મળતો હોય છે, અને ઓવ્યુલેશન થઈ ગયા પછી પણ તાપમાન છે, બરાબર, તેમાં સંકેત આપે છે. એટલે કે જે તાપમાનનો વધારો એ ઓવ્યુલેશન થયું તેનો આપણે સંકેત મળતો હોય છે, અને તેથી જ બરાબર ત્યાર પછીના જે દિવસો છે, બરાબર 2-3 દિવસ પછીના જે દિવસો છે તે બધા સુરક્ષિત રહેતા હોય છે. હવે આપણે સર્વાઇકલ મ્યુકસ અથવા તો બિલિંગ અથવા તો ઓવ્યુલેશન મેથડ, તો સર્વાઇકલ મ્યુકસ અથવા તો ઓવ્યુલેશન જે પદ્ધતિ છે તેની આપણે માહિતી મેળવીએ, જેમાં એટ ધ ટાઈમ ઓફ ધ ઓવ્યુલેશન સર્વાઇકલ મ્યુકસ બીકમ ક્લીન વોટલી લાઇક ધ રો એગ, વ્હાઇટ, સ્મૂથ, સ્લીપલી એન્ડ પ્રોફ્યુઝ, એટલે કે જે પુષ્કળ કહી શકીએ આપણે તે. એટલે કે ઓવ્યુલેશન સમયે જે મ્યુકસ છે, બરાબર, કાચા ઈંડાના સફેદ રંગ જેવું સ્પષ્ટ છે તે જોવા મળતું હોય અને પાણીયુક્ત હોય છે, અને સરળ અને લક્ષણો અથવા તો પુષ્કળ બની જતો હોય છે, બરાબર. એટલે કે જે સર્વાઇકલ મ્યુકસ તે ઈંડા જેવું, બરાબર, સફેદ રંગનું ત્યાં પ્રવાહી છે તે જોવા મળતું હોય છે, અને જે પાણીયુક્ત હોય છે અને લપસણો અને પુષ્કળ છે તે જોવા મળતું હોય. ક્યારે? તો ઓવ્યુલેશન થતું હોય તો ત્યારે. આફ્ટર ઓવ્યુલેશન ઇઝ બીકમ થિક એન્ડ રેસ ડ્યુ ટુ અફેક્ટ ઓફ ધ પ્રોજેસ્ટેરોન. ઓવ્યુલેશન પછી જે પ્રોજેસ્ટેરોનની અસરને કારણે તે જાડું અને ઓછું બની જાય છે અથવા ઓછું થઈ જાય છે. સ્પ્રિન બાર્કિટ મીન્સ ઇવાલ્યુએશન ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ધ સર્વાઇકલ મ્યુકસ યુઝ ટુ ડિટરમાઇન ટાઈમ ઓફ ઓવ્યુલેશન. એટલે કે સ્પ્રિન બાર્કિટ એટલે ઓવ્યુલેશન સમયે જે નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતા સર્વાઇકલ મ્યુકસની સ્થિતિસ્થાપકતાનું મૂલ્યાંકન, બરાબર. એટલે સર્વાઇકલ મ્યુકસ છે તેની જે સ્થિતિસ્થાપકતા છે તેનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. સર્વિક મ્યુકસ છે અથવા તો તેને ઓવ્યુલેશન પદ્ધતિ છે તે કહેવામાં આવે છે, બરાબર. સ્પિન પાર્કિંગ આપણે કહી શકીએ, બરાબર. એટલે કે તેનો જે સ્થિતિ છે તે જોવામાં આવતી હોય છે, મૂલ્યાંકન છે તે કરવામાં આવતું હોય છે, ઇવાલ્યુએશન. જે ફોટોગ્રાફ છે તમે જોઈ શકો છો. ડિટરમાઇન્ડ ફર્ટાઇલ બાય સર્વાઇકલ મ્યુકસ, પછી સ્ટાર્ટિંગનો જે પીરિયડ છે, એટલે કે પીરિયડ શરૂઆતનો જે 1 થી 5 દિવસ છે, આપણે આગળ બધી માહિતી મેળવી લઈએ. ત્યાર પછી ડ્રાય પીરિયડ આવે, પછી સ્ટીફલી એન્ડ ક્રીમલી, બરાબર. એટલે કે જે ચીકણું ક્રીમ જેવું જોવા મળે. ત્યાર પછી મોસ્ટ ફર્ટાઇલ ડે છે, બરાબર. એટલે કે વધારે પડતું જે મોસ્ટ ફર્ટાઇલ ડે, એટલે કે વધારે ચાન્સ ફર્ટાઇલના જોવા મળતા હોય તે, બરાબર. પછી સ્ટેજ સી, એટલે કે જે ખેંચાણવાળું જોવા મળતું હોય, બરાબર. ત્યાર પછી ઓવ્યુલેશન સમય છે તે, ને ત્યાર પછીનો જે ડ્રાય અને સ્કેન્ડ જોવા મળતું હોય છે, બરાબર. શુક્ર અથવા તો અલ્પ છે તે જોવા મળતું હોય છે, જે મ્યુકસ સર્વાઇકલ છે ત્યાં. ત્યાર પછી આપણે સેકન્ડ ફોટોગ્રાફ છે, બરાબર. તો તે બી સેમ છે, બરાબર. ડ્રાય અને સ્ટીકલી સ્ટાર્ટિંગના જે 1 થી 6 દિવસ જોવા મળે, પછી ક્રીમલી 7 થી 9 દિવસ છે, વેટ ક્લીન, બરાબર, ભીનું અને ક્લીન 10 થી 12 દિવસ, ને એગ વ્હાઇટ જોવા મળે, એટલે કે ઈંડા જેવું સફેદ છે તે 14 દિવસે જોવા મળતું હોય છે. ત્યાર પછીની સિપ્ટોથર્મિક મેથડ છે તેના વિશેની માહિતી મેળવીએ, બરાબર. સિપ્ટોથર્મિક મેથડ એટલે કે જે ત્રણેય મેથડનું છે, બરાબર, ઉપયોગ થતો હોય, જેમાં ખાસ કરીને ટેમ્પરેચર મેથડ છે, પછી સર્વાઇવ મ્યુકસ અને કેલેન્ડર મેથડ છે, બરાબર. ત્રણનો ઉપયોગ થતો હોય છે. એટલે કે ડે બાય ડે છે આખું કેલેન્ડર છે તે મેજર કરવામાં આવતું હોય, તે બી યુઝ થાય. સર્વાઇકલ મ્યુકસ પણ જોવા મળે, અને બોડી ટેમ્પરેચર છે, એટલે કે બીબીટી છે, બરાબર, બેઝલ બોડી ટેમ્પરેચર મેથડ છે તે પણ યુઝ થતી હોય, તો તેને સિપ્ટોથર્મિક મેથડ છે તે કહેવામાં આવે છે. It combines the temperature, cervical mucus and calendar method for the identify the fertile period, બરાબર. એટલે કે જે ફળદ્રુપ સમયગાળો છે ઓળખવા માટે તાપમાન, સર્વાઇકલ મ્યુકસ અને કેલેન્ડર પદ્ધતિ છે તે બધાને જોડે છે. હવે પછી જોઈએ બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન. લેક્ટેશન પ્રિવેન્શન કન્સેપ્શન બાય ધ ઇનિબિટિંગ ઓવ્યુલેશન ડ્યુ ટુ પ્રોલોંગિંગ પોસ્ટપાર્ટમ એમેનોરિયા, કોલેક્ટ લેક્ટેશન એમેનોરિયા. એટલે કે સ્તનપાન પોસ્ટપાર્ટમ એમેનોરિયા, જેમને લેક્ટેશનલ એમેનોરિયા પણ કહેવામાં આવે છે, જે ઓવ્યુલેશન અટકાવીને ગર્ભધારણ છે તે પણ અટકાવે છે. એટલે ઓવ્યુલેશન છે તે અટકાવે અને ગર્ભધારણ છે તે પણ અટકાવતા હોય છે. હવે જે બાળક જન્મ પછી છે સ્તનપાન જે જોવા મળે, અથવા તો સ્તનપાન વખતે છે તે આ જોવા મળતું હોય છે, બ્રેસ્ટ ફીડિંગ છે તેના દ્વારા જે લેક્ટેશનલ એમેનોરિયા આપણે કહીએ છીએ, બરાબર. તે બરાબર ક્યારે? તો જ્યારે પણ બાળકનો જન્મ થાય ત્યાર પછી જે સ્તનપાન બ્રેસ્ટ ફીડિંગ વખતે છે તે જોવા મળે છે. જે સ્તનપાન સંપૂર્ણપણે કરાવે છે ત્યારે, બરાબર, જે હોર્મોન બને છે અને જે પીરિયડ છે તે અટકાવવામાં આવતું, એટલે ઓવ્યુલેશન અથવા અંડકોષ છે તે બનવા દેતા ન હોય છે તેના લીધે, અને તેના લીધે છે જે ઓવ્યુલેશન અથવા જે અંડકોષ છે તે બનતા ના હોય એના લીધે છે જે પીરિયડ છે તે અટકેલા જોવા મળતા હોય છે. ક્યારે અસરકારક છે? તો જે એમસી છે એ શરૂ ન થયું હોય તો ત્યાં સુધી
ને માત્ર સ્તનપાન જ ચાલતું એટલે 6 મહિના સુધી બાળક છે તેને જે માતાનું દૂધ જ આપવામાં આવતું હોય ત્યાર સુધી એટલે 6 મહિના સુધી બરાબર ત્યાં સુધી છે તે જોવા મળતું હોય છે। હવે લાસ્ટ જે ક્લાસિફિકેશન છે તેની માહિતી મેળવી લઈએ। જે નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ છે તેનું લાસ્ટ ક્લાસિફિકેશન છે જે ઓબ્સ્ટન્સ એન્ડ કોઇટર ઇન્ટરપટ્સ જે મેલ વિડ્રોવલ પેનિસ બિફોર ધ ઇન્જાક્યુએશન ટુ પ્રિવેન્ટ સીમેન ડિપોઝિશન ઇન વજાઇના। જે પુરુષો છે બરાબર તેના દ્વારા જે યોનિ માર્ગમાં જે સ્પર્મ છે એ જમા થવાની બચવા માટે બરાબર જે પહેલા જે પેનિસ છે બરાબર એને વિડ્રો કરી દેવામાં આવતું હોય છે બરાબર। એટલે ઇજાક્યુએશન પહેલા જ છે બરાબર જે વજાઇના છે ત્યાંથી વિડ્રો પેનિસને કરી દેવામાં આવતો હોય તે મેથડ છે તેને ઓબ્સ્ટન્સ અથવા તો કોઇટર ઇન્ટરપટ્સ મેથડ છે તે કહેવામાં આવે છે। તો મિત્રો આજે અહીં સુધી રાખશું। આપણે આ સેશનમાં બરાબર જે નેચરલ ફેમિલી પ્લાનિંગ મેથડ હતી તેના વિશેની આપણે તમામ જે ક્લાસિફિકેશન છે તે તમામની માહિતી મેળવી લીધી। જેમાં સેફ પીરિયડ, બેઝલ બોડી ટેમ્પરેચર છે, સર્વાઇકલ મ્યુકસ અથવા તો જે ઓવ્યુલેશન મેથડ કહીએ છીએ તે, સિપ્ટોથર્મિક જે પદ્ધતિ છે તેના વિશેની, બ્રેસ્ટ ફીડિંગ છે ટેકનિક તેના વિશેની અથવા તે પદ્ધતિ છે તેની, ને તેના સિવાયની બરાબર ઓબ્સ્ટન્સ જે ટેકનિક જે હમણાં લાસ્ટમાં જોઈ તે બરાબર તમામ જે કુદરતી કુટુંબ નિયોજિત પદ્ધતિ છે તે છે એટલે નેચરલ ફેમિલી પ્લાનિંગ છે મેથડ છે તેની એક પણની કંઈ પણ સાઇડ ઇફેક્ટ જોવા નહીં મળતી। બધી નેચરલી કુદરતી છે, બધા ટેકનિક છે તે પદ્ધતિઓ છે તે યુઝ કરવી બરાબર। જે ગેરલાભ તેના રહેતા નથી બરાબર, પણ તમામ ટેકનિક છે તે બધી નેચરલી છે। જે આપણે નેચરલ ફેમિલી પ્લાનિંગ જે કુટુંબ નિયોજક પદ્ધતિ છે તેની જે ટેકનિકની ક્લાસિફિકેશન છે તેની માહિતી મેળવી છે તે। આની પહેલાંના જે સેશનો છે બરાબર જે હજી સુધી તમે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના જે લાસ્ટ સેશનો છે જે કોન્ટ્રાસેપ્ટિવ મેથડમાં જે ટેમ્પરરી અને સ્પેસિફિક મેથડ એટલે કામચલાઉ અને અંતર જે પદ્ધતિ છે તેમાં જે બેરિયર મેથડ છે, આઈયુડી એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ છે તેના તમામ જે ક્લાસિફિકેશન સાથે સરળ રીતે ગુજરાતી અને અંગ્રેજીમાં જે સેશન છે તે, પછી એમટીપી છે મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી જેમાં તેના એક્ટ છે બરાબર, તે તમામ જે ક્યારે છે બરાબર એમટીપી છે ક્યાં સુધી માન્ય ગણવામાં 20 થી 24 વીક સુધી છે આપણે એમટીપી છે તે કરાવી શકીએ કાયદાકીય રીતે। પછી હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ છે બરાબર, હોર્મોન આધારિત બરાબર જે પિલ્સ છે કે તમામ જે આઈયુડી વગેરે જે હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ છે તેમાં સમાવેશ થાય તેની માહિતી મેળવી। અને આજે તેનું ટેમ્પરરી મેથડ છે એનું લાસ્ટ ક્લાસિફિકેશન નેચરલ ફેમિલી પ્લાનિંગ છે તેના પણ તમામ ક્લાસિફિકેશન છે આજના સેશનમાં તમામ માહિતી છે તે મેળવી લીધી। હવે આના પછીનું જે સેશન હશે એમાં ટર્મિનલ અથવા પરમેનન્ટ જે મેથડ છે જેને વાઝેક્ટોમી અને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે તેના વિશેની માહિતી છે તે મેળવવાના છીએ। એટલે કે પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી છે તેની બરાબર ને ત્યાર પછીના સેશનો છે તેમાં પણ સુપર મોસ્ટ આઈપી ટોપિક સાથે આપણી મુલાકાત છે તે થતી રહેશે। તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરજો, જેથી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને આપનો પણ સાથ અને સહયોગ છે તે મળી રહે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।